નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? તો અમારી શાળામાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મોદીભાઈ છે એ અમારી શાળામાં આવ્યા અને બાળકોને ગણેશ તેમજ પુંડલિકની સરસ મજાની બાળકોને વાતો કહી અને ઇનામ પણ આપ્યા. તો એની નાનકડી એક ઝલક છે એ તમારી સમક્ષ આ વિડીયો રૂપે મૂકું છું. તો તમે એક વખત આ વિડીયો છે એ પૂરેપૂરો જરૂરથી જોજો. હવે મહારાષ્ટ્રમાં એક ગામ છે પંઢરપુર. કયું ગામ છે? જેમ આપણે કેમ ગુજરાતનું આ સામા કોઠાવી સૂત્રી ગામ છે, એમ મહારાષ્ટ્રનું એક ગામ છે પંઢરપુર. અહીંયા એક છોકરો રહેતો હતો, એનું નામ હતું પુંડલિક. શું નામ હતું એનું? જો ક નહીં, પતંગનો પ. પુંડલિક. શું નામ હતું એનું? બહુ ધ્યાનથી સાંભળજો, મજા આવી, સરસ વાત છે. આમાંથી જ પ્રશ્ન છે. એ નાનકડો હતો ને ત્યારથી એના મનમાં એક ઈચ્છા હતી, જેમ તમારા મનમાં ઈચ્છા હશે કે હું મોટો થઈને ડોક્ટર બનીશ, વકીલ બનીશ, એન્જિનિયર બનીશ, શિક્ષક બનીશ, ખેડૂત બનીશ, સારો અલગ અલગ ઈચ્છા હોય ને. હવે ઈ જમાનામાં, જૂના જમાનામાં એવું માનતા કે તમે જો જાત્રા ના કરી ને તમારું જીવન સાવ નકામ. જાત્રા સમજો તમે? હિન્દુ ભાઈ બહેન હોય તો ગોકુળ, મથુરા, હરિદ્વાર, કાશી, દ્વારકા જાય. મુસ્લિમ ભાઈ બહેન હોય તો અજમેર શરીફ, મક્કા, મદીના જાય. એમ બધાના જાત્રાના સ્થળ અલગ અલગ હોય. એમ આને એવી ઈચ્છા હતી કે હું મોટો થઈને આખા ભારતના જેવડા મોટા મોટા તીર્થો છે ને બધાની જાત્રા કરીશ. કોને એવી ઈચ્છા હતી? જો બધા ભૂલી ગયા. કોને એવી ઈચ્છા હતી? પુંડલિકને. કોને? પુંડલિકને છે ને ઈ એના મા બાપને એકનો એક દીકરો હતો. એને કે ભાઈ બહેન હતા નહીં. 1.5 મહિને કાશી પહોંચ્યો. કેટલા મહિને? ઈ જમાનો ચાલીને જવાનો હતો. આની જેમ વાહન નતા ગાલો બેઠા ના પહોંચી ગયા. તો 1.5 મહિને ક્યાં પહોંચ્યો તો ઈ? કાશી. ક્યાંથી નીકળ્યો તો ઈ? મહારાષ્ટ્રના પંઢરપુર ગામથી. ક્યાં ગામથી? 1.5 મહિને કાશી પહોંચ્યો ને તો એ કાશીમાં ગંગા નદી વહે છે. ત્યાં સ્નાન કર્યું. પછી જેમ શંકર ભગવાનની 12 જ્યોતિર્લિંગ છે. કેટલી જ્યોતિર્લિંગ છે? જેમાંની એક જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આવી, સોમનાથ માલે જેને આપણે કહીએ. એક જ્યોતિર્લિંગ કાશીમાં આવી. તમારા માટે હાથ ચોકડીને જે ખબર હોય કયો છે કઈ છે? ટીચર કે કઈ મમ્મી પપ્પાને શીખવાડશું. પેલા કાશી કહેતા, અત્યારે એને વારાણસી ઉત્તર પ્રદેશ રાજ્યનું બહુ મોટું શહેર છે, જેની બાજુમાં તમને ખબર હોય તો પ્રયાગનો મહાકુંભ હાલે હતા ને. ત્યાં વારાણસીમાં ચાલો કયો છે, કાશીમાં ક્યાં મહાદેવનું મંદિર છે? જ્યોતિર્લિંગ કહેવાય. આવો સમય જે નીકળે તમને અનુકૂળતા પ્રમાણે આવો વાંધો. ટ્રાય કરજો ભાઈ. જો ટ્રાય કરવાની, જવાબ દેવાની શું કરવાની? એકવાર હું દેખો ફોર્મ્યુલા 8 માઇલ 1 માઇલ 1.5 થી 2 કિલોમીટર 30-40 કિલોમીટર જો ખુલ્લા પગે 30-40 કિલોમીટર ખુલ્લા પગે તડકામાં ચાલીને જવું પડે ને તો એવા સંતો મહાપુરુષોના દર્શન માટે ઉત્સુક છું. કારણ કે મને ખબર છે ને શું ફાયદો થાય. આવું વિવેકાનંદ કહેતા. એટલે આને એમ થયું કે અહીં સુધી હું ચાલીને આવ્યો છું, 1.5 મહિને પહોંચ્યો છું અને દુનિયાનું આવડું મોટું તીર્થ છે કાશી, તો લાવને કોઈક સાચા સંતના હું દર્શન કરતો જાઉં. એટલે દુકાનમાં 4-5 જગ્યાએ પૂછ્યું, ભાઈ કોઈ મહાન સંત રહે છે? તો બધા એક જ નામ કીધું કે હા, આ ગંગા નદી છે ને એના સામે કિનારે કુકુર મુનિ રહે છે. ક્યાં મુનિ રહે છે? તો મારે એના દર્શન કરવા જ જોઈએ. લી હોળી બેસીને સામે કિનારે ગયો. કુકુર મુનિ ઉચ્ચાસને બેઠા, સત્સંગ ચાલુ હતો, રાઈ બેસી ગયો શાંતિથી પાછળ. થોડીક વાર સત્સંગ પૂરો થયો એટલે એમ થયું આહા હા, આવો દિવ્ય સત્સંગ તો મારી જિંદગીમાં મેં ક્યારે નથી સાંભળ્યો. વેલેન્ટાઇન ડે ઉજવવા પર પ્રતિબંધ મૂકી દીધો. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ કહેવાય. કયો દિવસ કહેવાય? સાચો પ્રેમ દુનિયામાં આપણને સાચો પ્રેમ છે દુનિયામાં 3 વ્યક્તિ કરે નિસ્વાર્થ પ્રેમ. કોણ કે ચાલો કઈ 3 વ્યક્તિ? તમે કહેજો બેન ઊભા થઈને. મારે ભાઈ જ ના હોય તો મારે શું કરવું? તમે બેસી જાઓ. તમે કહેજો બેન. તમે ઇનામ મેળવો, તમે રહેવા દો. તમે કહેજો બેન ઊભા થઈને કહેવાનું જવાબ. હા, માતા પિતા અને આગળ માતા પિતા અને ગુરુ. આ 3 વ્યક્તિ એવી છે કે નિસ્વાર્થ પ્રેમ કરે. નિરાલીની વાત નિરાલી ભાઈ. તાળી પાડો, હવે તાળી પાડો. મફતી જાઓ લોકો જો કરે. રાજલબેન મને તાળી પાડશો આપણે જોરદાર એકવાર. હવે સાંભળો.
સાંજે 2 મિનિટની વાત છે હવે સ્કેન કરીને ચાલુ કરે ગણપતિની સ્થાપના કરે પૂજા અને પપ્પાની શંકર ભગવાન પણ સ્થાપના પહેલા કોની કરે ગણપતિની પછી શંકર ભગવાનની પૂજા ચાલુ થાય તો ત્યારથી ગણેશ પ્રથમ પૂજનીય થઈ ગયા શેને કારણે શંકર ભગવાન એને જ ગવાદન આપ્યું કાર્તિકેયને ના આપ્યું હા કેમ કે એને એના માતા પિતાના આદર સત્કાર પૂજન કર્યું એટલા માટે તમે કરશો ને 14 ફેબ્રુઆરી ભૂલાઈ ગયા તમારા ક્લાસમાં આપણે ફોટા મોકલવાના વિડિયો હું જોઈશ કેટલાય કર્યું હવે જી કે ની હાચાજી ટટાર બેઠા છે એને જ આવડશે જોજો હવે જી કે ને જવાબ એને સમજો નહીં હાચા એને બરાબર સાંભળો ચાલો કયો જી ગણેશ કાર્તિકેયની આખી વાત કોને સંભળાવતો તું મારું ન ઉભા થઈને કુકુ ઋષિ કોને કહેતા હતા જે તમે કેજી બેન ઉભા થઈને હા જાને બે જા ખબર છે આગળ આમણ જો ખબર ન તો બધું એકને જ ખબર હશે અમે એક બેને હવે વાત પૂરી કરીએ બહુ સરસ ને કદાચ મોટા હોય પહેલી વાર સાંભળતા એવી સરસ હા ભાઈ તો ધ્યાન યાદ છે એટલે સંજયભાઈ સરસ કુકુ ઋષિ આખી વાત પુંડલિકને કહેતા હતા ને તો ખીજાઈ ગયા હતા જો નતો આવ્યું પછી વાત ચાલુ કરી આખી વાત પૂરી કરીને કુકુર મુનિ બોલ્યા કે આખી કથા સાંભળીને મારો આખું જીવન પરિવર્તન થઈ ગયા તું કે તારા મા બાપને ઘરે એકલા મૂકીને આમ તેમ ભટકે છે કે શિવપુરાણમાં તો એટલે સુધી આવે છે કે જે સંતાન એના મા બાપને ઘરે એકલા મૂકીને આમ તેમ ભટકે ને એને એના મા બાપની હત્યા કરવાનું પાપ લાગે તો વિચાર કરો જે દીકરા તો ન દીપડા કહેવાય જે દીકરા મોટા થઈને એના મા બાપે વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકતા હશે અથવા તો તરછોડી દેતા હશે એકલા કાઢી મૂકતા હશે એના ઉપર ભગવાન કેટલા નારાજ થતા હશે ને અને જે સંતાન એના મા બાપને સાચવતો એના ભગવાન કેટલા રાજી થતા હશે અથવા જે દીકરી મોટી થઈને સાસરે જાય જો એના કારણે એને સાસુ સસરાને નોખું રહેવું પડતું હોય એના દીકરાથી તો એના ઉપર ભગવાન કેટલા નારાજ થતા હશે તમે રામ ભગવાન નામ સાંભળ્યું ક્યારે રામાયણની બહુ સરસ ચોપાઈ છે ધ્યાનથી સાંભળજો प्रात काल उठी के रघुनाथा मात पिता गुरु ना वही माथा जय सिया राम जय सिया राम जय सिया राम जय सिया राम प्रात काल उठी के रघुनाथ એટલે રામ ભગવાન રોજ સવારે ઉઠીને શું કરતા ભગવાન રામ શું કરતા તો માત પિતા ગુરુ ના વહી માથા માતા પિતાને ગુરુને પગે લાગતા કોણ ભગવાન રામ ભગવાન હતા છતાંય તેને પોતાના કરે માતા પિતાને ગુરુને વિશેષ સ્થાન આપ્યું ઈ જ રામાયણમાં તમને ખબર છે કોણ કહે છે ચાલો રામ ભગવાનને કોને કારણે વનવાસ થયો તો 14 વર્ષનો રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ કોને કારણે થયો તો કાળા ટી-શર્ટ વાળા તમે હા કઈ આગળ જો રામાયણની આ દીકરીને કેવી વાત સરસ ખબર છે કઈ માને કારણે રામ ભગવાનને વનવાસ થયો તો હવે આઈનામાં જે નાનકડી ગીતા છે ને એમાં આખી ગીતા આવી છે 700 શ્લોક સુન જનની સોઈ સુત બર ભાગી જો પિત માત વચન અનુરાગી જય સિયા રામ જય સિયા રામ સુન જનની એટલે માં કોને માં કહે છે કૈકેયી માં જેને કારણે 14 વર્ષ વનમાં જવું પડ્યું ઈ માને માં કહીને સંબોધે છે અને ભગવાન કહે છે કે હે માં ધરતી ઉપર ઈ સંતાન દેવતુલ્ય કહેવાય કે જેના હૃદયમાં એના માતા પિતા પ્રત્યે આદર સત્કાર હોય ભગવાન એને ભગવાન કે બોલો જેના હૃદયમાં મા બાપ પ્રત્યે આદર સત્કાર હોય જે મા બાપને સાચવતા હોય દિલથી રાખતા હોય એને ભગવાન કહે છે બોલો વિચાર કરો ઘણી મોટી વાત કરી એ પુંડલિકની આ મા બાપની ભક્તિ જોઈને વિઠ્ઠલ ભગવાન પ્રગટ થયા ક્યાં ભગવાન પ્રગટ થયા આપણે જેને દ્વારકાધીશ કે કૃષ્ણ ભગવાન કહીએ ને મહારાષ્ટ્રના લોકો એને વિઠ્ઠલ ભગવાન કહે મહારાષ્ટ્રના લોકો એને શું કહે વિઠ્ઠલ ભગવાન હવે આ દરવાજાની બાજુમાં સેવા કરતો હતો ભગવાન દરવાજાની બહાર ફરિયામાં ઉભા રહ્યા ક્યાં ઉભા રહ્યા પુંડલિકને તો ખબર નહીં ભગવાન આવ્યા એ ભગવાનને સામેથી બોલ્યો બેટા પુંડલિક અહીંયા આવી કે હું તારી માતૃ પિતૃ ભક્તિ જોઈને બહુ રાજી થયો છું આમ તો ભક્ત ભગવાનને બોલાવે પણ અહીંયા ઊંધું થયું ભગવાન ભક્તને બોલાવે બોલો મા બાપની સેવાનો કેટલો પ્રતાપ કહેવાય એટલે ભગવાન પુંડલિકે જોયો રે કે આ તો સાક્ષાત વિઠ્ઠલ ભગવાન જેનો દિવસ રાત નામ લઉં છું ઈ કે પણ જો એને મા બાપની સેવાને વધારે મહત્વ આપ્યું હવે કે મા બાપની સેવા અધૂરી છે અને ભગવાનને બોલાવે છે મા બાપની સેવા તો અધૂરી મુકાય ભેગો જાબે તમે બરાબર નથી મા બાપની સેવા તો અધૂરી મુકાય
એટલે એને ભગવાનને વિનંતી કરી, ભગવાન તમે જરા કરો પરી, હું સેવા પૂરી કરીને હમણાં આવું. એટલે ભગવાન એમ કે સેવા પૂરી કરીને આવી જશે. હવે એ વાતને થોડીક વાર થઈ ગઈ, પણ એની સેવા પૂરી થાય એટલે ભગવાને પાછું કીધું, બેટા પુંડલિક જલ્દી કર કે મારે આખી દુનિયાના કામ છે કે જલ્દી કર હાલા લે કે. ઓહો, ભગવાનને ઉતાવળે છે અને સેવા અધૂરી છે. મા બાપની સેવા તો અધૂરી મુકાય. એટલે પાછી એની વિનંતી કરી, ભગવાન તમે જરાક ઉભા રહ્યો, સરસ સેવા કરીને તરત જ આવું હોય કે. એટલે ભગવાન એમ કે સેવા પૂરી થવામાં છે, હમણાં આવી જશે. હવે એ વાતને થોડીક વાર થઈ ગઈ, પણ એની સેવા પૂરી થાય પછી હું ખબર છે, ઉતાવળમાં ભગવાન દોડી આવ્યા, ચરણ પાદુકા પહેરવાનું ભૂલી ગયા, ચંપલ પહેરવાનો. તમને ખબર ઉનાળામાં જમીન કેવી તપતી હોય ને, આ તો બરો ભગવાનના પગ બળવા માંડ્યા. શું બળવા માંડ્યો? તમે ભેગો જ્યાં સખો નથી, શું બળવા માંડ્યો? ભગવાન પગ બદલાવા માંડ્યા. શું બદલાવા માંડ્યા? પેલો પગ ઊંચો કર્યો, કયો પગ ઊંચો કર્યો? જે બધા સાફ કરે આપણે તો કયો પગ ઊંચો કર્યો? પછી ઈ મૂકીને હું ત્રીજો થોડો પગ હોય તો જો હાવ ત્રીજો પગ ઊંચો કર્યો. હજી મેં આગળના બધા ચોથો પગ ઊંચો કર્યો. દ્વારકા વાળો 1000 હાથ વાળો એવું હેમ્બ્રું, કોઈ 2 થી વધારે પગ એવું હેમ્બ્રું મેં કોટાવી હતી મેં. એટલે ભગવાન પાછો પેલો પગ ઊંચો કર્યો. બેટા પુંડલિક જલ્દી કર કે મારા પગ બળે, હા જલ્દી કરી કે. ઓહો, ભગવાનના પગે બળે છે ને સેવા અધૂરી છે. મા બાપની સેવા તો અધૂરી મુકાય. ભગવાનના પગ ન બળે એના માટે હું જોયું તો બાયણા ટેક ઈટ પડી હતી. શું પડી હતી? ઈટ ઘરમાં હતી, ઠંડી હોય ને, એક જ ઈટ હતી પાછી. એટલે એક ઈટને ભગવાન તરફ ફેંકી ગયો, ભગવાન તમે આના પર ઉભા રહ્યો, તમારા પગ બળશે, હું સેવા પૂરી કરીને હમણાં આવું. એટલે એક ઈટ રાખી, એના પર 2 પગ રાખીને ભગવાન ઉભા રહ્યા. ક્યાં ભગવાન? વિઠ્ઠલ ભગવાન. તમે આજની તારીખે મહારાષ્ટ્રના પંઢરપુર ગામમાં જાઓ ને તો ઈટ ઉપર ઉભેલા ભગવાન અત્યારે પણ ત્યાં જ છે. ઈ જ ભગવાન અત્યારે મૂર્તિ સ્વરૂપે મોટું આલિશાન વિશાળ મંદિર બની ગયું. અને ત્યારથી પંઢરપુર આખા મહારાષ્ટ્રનું મુખ્ય તીર્થ બની ગયું. જેમ દ્વારકા કેમ ગુજરાતનું મુખ્ય તીર્થ કહેવાય ને, એમ પંઢરપુર આખા મહારાષ્ટ્રનું મુખ્ય તીર્થ બની ગયું. શેને કારણે? પુંડલિકના કયા ગુણને કારણે? હા, એને એના મા બાપના આદર સત્કાર કર્યો એટલા માટે. તમે કરશો ને? વાત માનશો ને? માતા પિતાને પૂજન કરવા માટે બાળકોને માતા પિતાની સામે બેસાડવામાં આવ્યા. પ્રથમ બેયના કપાળ પર કંકુનો ચાંદલો કરવામાં આવ્યો. ત્યારબાદ માતા પિતાની આરતી ઉતારવામાં આવી. તો અમે પણ બેસી ગયા હતા, અમારા વિદ્યાર્થીઓ છે એને અમારું પૂજન કર્યું. તો ખૂબ જ સરસ છે એ માતૃપિતૃ દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી. અને વિડીયો છે એ બાળકે ઉતાર્યો, એટલે પૂરેપૂરો વિડીયો છે એ બની નથી શક્યો, તો હું તમને આમાં નહીં બતાવી શકું. પરંતુ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ છે એ અમારી શાળામાં ઉજવાયો. તો જો તમને મારો આ વિડીયો છે એ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. જય માતાજી, જય દ્વારકા.